આ ભાગવતમની રચના સુંદર મજાના વેદવ્યાસ નારાયણ ભગવાને કરી અને એમના પ્રખર વક્તા તરીકે સુખદેવજી પ્રગટ થયા. સુખદેવજી જેવા પ્રગટ થયા ત્યારે ઉભા રહ્યા નહીં, સીધા દોડવા લાગ્યા. પ્રગટ થતાની સાથે એ યુગ છે ને એ કયો હતો ખબર છે? જાણો છો એ યુગ કયો હતો? કલયુગ હતો. કેમ કે કલયુગની શરૂઆત થઈ ને એટલે એના 20 વર્ષ બાદ ભાદરવા સુદ નોમથી સુખદેવજી મહારાજે પરીક્ષિત મહારાજને કથા શ્રવણ કરાવી. તો એનો મતલબ એ થયો કે સુખદેવજી આવ્યા એ દ્વાપરમાં હશે અને કથાની શરૂઆત રસપાન કરાવી એમને કળિયુગમાં. સુખદેવજી મહારાજ પ્રગટ થઈ સીધા દોડવા લાગ્યા. એ આગળ દોડે છે, પાછળ વેદવ્યાસ નારાયણ ભગવાન દોડે છે. બેટા ઉભો રે, બેટા ઉભો રે, બેટા ઉભો રે. પરંતુ સુખદેવજી ઉભા રહેતા નથી. સરોવરની અંદર દેવાંગનાઓ સ્નાન કરતા હતા. એ સ્નાન કરતા કરતા સુખદેવજી મહારાજના દર્શન કરવા માટે બહાર આવે. એમના ચરણની રજ લઈ પાછળ વ્યાસજી આવે છે. એ આવતા પૂર્વે પાછા સરોવરમાં સ્નાન કરવા. આ બાજુ વ્યાસ નારાયણ ભગવાનને થયું કે મારો દીકરો આવ્યો અને ત્યારે દેવાંગનાઓ બહાર આવી, સ્નાન કરી પાછા મને જોઈ સરોવરમાં જતા રહ્યા. પ્રશ્ન પૂછ્યો ત્યારે દેવાંગનાઓએ જવાબ આપી, મહારાજ ક્ષમા કરજો, આપનો દીકરો ભલે છે પરંતુ એ માયાથી પર છે, માયાપતિને આધીન છે અને આપ છો એ માયાને હજુ જોડે લઈને ફરો છો. હવે વિચાર કરો ભક્તો, માયા માયા સબકો ભજત હૈ, માયા માયા સબકો ભજત હૈ, માધવ ભજે ના કો एक बार माधव भजे, माया कहां से हो. બસ માયા માયા શું કરવું? માયા કાળી નાગણી ને જાયા પોતાના ખાય. માયા મોટી નાગણી અને જાયા પોતાના ખાય. એમાંથી જે ઉગરે એ મોટો મણિધર થાય. એમાંથી બચવાનું છે. તમારે ને મારે આ બચવાનું કાર્ય થાય ક્યાં? બચવાનું કાર્ય થાય એક જ જગ્યાએ, સંત મિલન કો જાયે. તજી માન મોહ અભિમાન, જ્યું જ્યું પાવ આગે ધરો, કોટિક યજ્ઞ સમાન. બસ સંતના ચરણની અંદર જાઓ ને ત્યારે તમને માયામાંથી પર થવાનો, માયાથી ઉપર જવાનો, માયાપતિને ભજવાનો એક માર્ગ મળશે. આ બાજુ સુંદર મજાનું દેવાંગનાઓ વ્યાસ નારાયણ ભગવાનને કીધું કે બસ વ્યાસજી ક્ષમા કરજો, અમે દર્શન કરવા માટે બહાર નહીં આવી. અને જાય છે વેદમ વ્યાસ નારાયણ ભગવાન પાછળ ડોટ મારતા કહે છે, બેટા ઉભો રે. જ્યારે ઊભું રહેવાનું નામ ન લીધું, પાછળથી અવાજ કર્યો, બેટા જાય ને તો ભલે જાય પરંતુ જનક વિદેહીને જઈને ગુરુ મંત્ર દીક્ષા લે છે. જનક વિદેહીના ત્યાં જઈ ગુરુ મંત્ર દીક્ષા લઈને સુખદેવજી મહારાજે સાંભળ્યું કે મારા પિતાજીએ ગુરુ મંત્ર દીક્ષા લેવાનું કીધું છે. જો ભાગવતમના પ્રખર વક્તા કોણ છે? સુખદેવજી. અને એનાથી પણ પ્રખર વક્તા કોણ છે? તો ભગવાન શિવ. ગુરુ બિના ભવનિધિ તરવ ન કોઈ, જો બિરંચી શંકર સમ હોઈ.
ગુરુ બિન ભવ નિધિ તરુ ન કોઈ, જો બિરંચી શંકર સમ હો. અને એટલે જ સ્કંદ પુરાણ ની અંદર ભગવાન શંકરે સ્વયં ઉમાને પાર્વતીજીને ગુરુ ગીતાના 42 શ્લોકો આપી દીધું. અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનંજન શલાકયા ચક્ષુરમ મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુ. કેમ કે મનુષ્ય છે ને એ અભિમાન ને માન ને ઘમંડ ની અંદર પોતાને ત્યજવા માટે ગમે તેનું ગમે ત્યારે ગળું પણ કરે, ગમે તેનું ગમે ત્યારે ખોટું પણ કરે. આંટી છૂટે અંતર કેરી ને ત્યારે દેખાય પ્રભુજી આપણી પાસ. અને એટલે જ કીધું ને કે ભગવાનના ચરણની અંદર તમે વિચાર કરો કે જ્યારે ગયા ત્યારે કેમ વ્યાસ નારાયણ ભગવાન સ્વયં એ તત્વ છે કે જે સુખદેવજી મહારાજને ગુરુ મંત્ર દીક્ષા દઈ શકે. એ તત્વ સ્વયં નારાયણના અંશાવતાર છે વેદમ વ્યાસ નારાયણ ભગવાન. કેમ કે નારાયણના જે 24 અવતારો થયા એમાં વ્યાસજીનો પણ અંશાવતારનો સમાવેશ છે. તો કદાચ એવો પ્રશ્ન ન થાય કે સુખદેવજી આજે ગયા તો એમને એમ કીધું કે ગુરુ કરી લેજે બેટા જનક વિદેહીને જઈને. કદાચ વ્યાસ નારાયણ ભગવાન ધારે તો શું ગુરુ મંત્ર દીક્ષા ન દઈ શકે? પરંતુ જે પાત્ર જેવું હોય ને એને ગુરુ એક ક્ષમતા વાળા જોઈએ.